વર્ષ 2022માં મુંબઈમાં હથિયારો સાથે ધાડ તેમજ વલસાડ રેલવે આંગડિયા લૂંટના ગુનાઓમાં સંડોવાયેલા રીઢા આરોપીને એક દેશી હાથ બનાવટી પિસ્ટલ અને એક તમંચો તેમજ 2 જીવતા કાર્ટીજ સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે। મળતી માહિતી મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે જહાંગીરપુરા નવા ગૌરવ પથ રોડ ઉપર આવેલા ખુલ્લી જગ્યાએથી આરોપી જીતેન્દ્ર ઉર્ફે જ્વાલા રાજ બહાદુર યાદવ, ગુલશન ઉર્ફે ટિંકુ કુમાર દેવેન્દ્ર પટેલ, નિલેશ ઉર્ફે અજીત જીતેન્દ્ર દુબે અને રત્નેશ ઉર્ફે ગગન અનિલ કુમાર સિંઘને ઝડપી પાડ્યા છે। તેમજ શહેર પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। સુરત પોલીસ તરફથી જો એક મુહિમ ચલાવવામાં આવી રહી છે, જેટલા અમારા લુખાઓ અહીંયા છે, ક્રિમિનલો છે, એના વિરુદ્ધમાં જો ટીમો કામ કરી રહી છે। એમાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને ઇન્ફોર્મેશન મળી કે લગભગ 4 જેટલા છોકરાઓ છે। આ છોકરાઓ એના પાસે વેપન છે અને વેપન લઈને આ લોકો પૈસાના બહુ જરૂરિયાતમાં છે, કોઈ મોટો ક્રાઇમ કરવાની તૈયારીમાં છે। અને એવું પણ આપણને જાણવા મળ્યા કે પૂના પાસે આ લોકો કંઈ કેનાલ પાસે ફાયરિંગ અને પ્રેક્ટિસ પણ કરી છે વેપન છે જે। તો આ બાતમીના આધારે તાત્કાલિક જો પોલીસની ટીમ, સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ બધા આરોપીઓના શોધા જોઈએ અને એના બી ધરપકડ કરી જોઈએ। આ આરોપીઓ જે 4 આરોપીઓ પાસેથી 2 વેપન આપણને મળ્યા છે જોઈએ અને આ આરોપીઓ બધા ગુનેગાર જ છે। અહીંયા અલગ અલગ ગુનાઓ પકડેલા, જેમાં એક જીતેન્દ્ર ઉર્ફે જ્વાલા રાજ બહાદુર યાદવ 27 વર્ષ એની ઉંમર છે, આ જૌનપુર જિલ્લા જૌનપુરના છે। અને એક ગુલશન, આ જો જીતેન્દ્ર જ્વાલા છે એના ઉપર ઓલરેડી મર્ડરના ગુના 302ના ગુના એના 2019માં દાખલ થયા હતા ડિંડોલી પોલીસ સ્ટેશનમાં। અને બીજા આરોપીઓ છે ગુલશન ઉર્ફે ટિંકુ કુમાર દેવેન્દ્ર પટેલ, આ એના ઉપર બી જો આ બી પટના બિહારના આરોપી છે, એના ઉંમર બી 29 વર્ષ એના ઉંમર છે। અને આ જો રેલવેમાં 307 ફાયરિંગ કરીને રેલવેના 2017માં એમાં ગુનામાં સામેલ હતા જોઈએ। એના સાથે જો ક્રાઇમ બ્રાન્ચમાં આર્મ્સ એક્ટના ગુનામાં અને એક વલસાડ રેલવેમાં ધાડના ગુનામાં આ પકડાયેલા છે આરોપી જોઈએ। અને ત્રીજા ગુનેગાર છે નિલેશ ઉર્ફે અજીત, તો નિલેશ ઉર્ફે અજીત જૌનપુરના રહેવાસી છે જોઈએ। અને આ બી એના ઉપર જોઈએ લિંબાયતમાં ગુના, લિંબાયત પોલીસ સ્ટેશનમાં જોઈએ મારામારી અને આ પ્રકારના ગુનાઓ એના ઉપર દાખલ થયેલા છે। ગેરકાયદેસર ગૃહ પ્રવેશ કરવાના, ત્યાં મારામારી પર આ પ્રકારના ગુનાઓના આરોપીઓ છે। અને ચોથા ગુનેગાર છે રત્નેશ ઉર્ફે ગગન, આ જો મુંબઈમાં મુલુંડ પોલીસ સ્ટેશનમાં જો 77 લાખ રૂપિયાના લૂંટના આરોપી છે જોઈએ અને પોતાના વતનમાં ખૂનના કોશિશના ગુનેમાં પકડાયેલા છે। તો આ બધા લોકો, 4 લોકોના ક્રાઇમ બ્રાન્ચે પકડી છે અને આ બધા જોઈએ ગુનેગાર એવી મોટી પ્લાનિંગમાં હતા કે કેવી રીતે લૂંટ કરીને જોઈએ યા કોઈને એક્સટોર્શન કરીને અમે જોઈએ પૈસા પડાવીએ જોઈએ। તો એના બી અત્યારે ઇન્ટ્રોગેશન, એના કોણ ગેંગ છે કે ઓર કોણ મેમ્બરો છે, કોના ટાર્ગેટ કરવાના હતા એના બારેમાં એની તપાસ અત્યારે ચાલુ છે। હથિયાર આ લોકોને જો અભી ઇન્ટ્રોગેશનમાં હતા કે એના એક જો ચોથા આરોપી જો મેં બતાવ્યા કે રત્નેશ ઉર્ફે ગગન છે, આ જો વેપન સપ્લાયર છે, આ મેન જો જૌનપુર ઉત્તર પ્રદેશનો છે, આ જો બીજા 3 લોકોને લઈ આવીને વેપન આપેલા છે। તો એના બી અમે લઈએ છીએ કે આ વેપન અત્યાર સુધી આ બહાર, ગુજરાત બહારથી લઈ આવ્યા છે। તો એના અત્યારે અમે નામ નહીં ડિસ્ક્લોઝ કરી શકીએ, લેકિન ટીમો કામ કરી રહી છે કે જ્યાંથી એને આપણે ગુજરાત બહાર સપ્લાય થઈ છે, જો રત્નેશ લઈને આવ્યા હતા તો એના ઓર ક્યાં ક્યાં વેપન આપેલા છે, બીજા કોણ છે એના ઉપર અમારી ટીમો બી કામ કરશે।